વડોદરા બ્રેકિંગ. જીએસએફસી ગેટે કર્મચારીઓનો અનોખો વિરોધ. ગેટને પુષ્પહાર પહેરાવી શ્રીફળ વધેરાયું. પગાર મુદ્દે કર્મચારીઓમાં ભારે રોષ. 88 કર્મચારીઓ પગાર માટે ભટકી રહ્યા. કોર્ટ ચુકાદા છતાં પ્રશ્નો યથાવત રહ્યા. પડતર માંગણીઓનો ઉકેલ હજુ બાકી. વાઇબ્રન્ટ ગુજરાત બહિષ્કારની ચીમકી ઉચ્ચારાઈ. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા મેદાને ઉતર્યા. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના અંગત વિરેન્દ્રસિંહ કર્મચારીઓની પડખે ઊભા. કર્મચારીઓએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો. બાપુ, શું પ્રશ્ન છે અને શું સમસ્યા છે? જીએસએફસીમાં નોકરી કરતા કોન્ટ્રાક્ટ પર 68 જેવા વર્કરો જે કોરોનાના સમયમાં જે પગાર એમને બંધ કરવા, જે કોર્ટનો ચુકાદો છતાં પગાર બંધ કરવામાં આવ્યો, એની લડત અમે છેલ્લા 6 મહિનાથી લડીએ. વચ્ચે એવો નિર્ણય લીધો કે અમે પગાર આપશું જ્યાં સુધી કોર્ટનો નિર્ણય ના આવે અને તમને નોકરી ઉપર ના રાખવા આવે ત્યાં સુધી અમે પગાર આપશું. વચ્ચે વળી પગાર બ્રેક કરવામાં આવ્યો. એની અમારે મિટિંગો થઈ અને મેનેજમેન્ટે એવું કીધું કાયમ માટે અમે નિર્ણય લઈએ છીએ અને અમને કામ આપીએ છીએ. તો કામ આપો. અમારે બેઠા બેઠા પગાર અમારા વર્કરોને જોતો નહીં. અમારા વર્કરો કામ કરવા તૈયાર છે. આપ ગમે ત્યાં જીએસએફસીમાં રોજ તમે નવા વર્કરો લો છો, એમ કરતાં 68 લોકો બેઠા જે ઘરે એને નોકરી આપો. અને એમની જ લેન્ડ લૂઝર લોકો છે આ લોકો, કોઈ ભીખ નથી માગતા. લેન્ડ લૂઝર એના પર જીએસએફસી સ્થાપાઈ છે. એના પર એસીમાં તમે કેબિનમાં બેઠા છો, એમને શરમ આવી જોઈએ. એટલે લેન્ડ લૂઝરને જવાબ આપો અને એમની જે ન્યાય સુધી, જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. કેટલા સમયથી લડત ચાલુ છે? છેલ્લા 6 મહિનાથી અમે પોલીસ વર્ગ બી તંગ આવી ગયો છે કે અમારે એની જોડે ઘર્ષણ થાય છે. એ બી નિર્દોષ છે, અમે બી નિર્દોષ છીએ. પણ આનો નિર્ણય મેનેજમેન્ટ લઈ જલ્દીથી અમને ન્યાય આપે, બાકી આવો ને આવો ઘર્ષણ ચાલુ રહેશે. અને નિર્ણય ન આવે તો આગળનું પગલું શું રહેશે તમારું? નિર્ણય ના આવે તો અમે ગાંધી ચિંધે આંદોલન કરવાના છીએ. કોઈને હેરાન નહીં કરીએ નિર્દોષને, પણ અમે ગાંધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે.